વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમરેલીના કુકાવાવ ખાતે એસટી બસના નવનિર્મિત બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। કુકાવાવ ખાતે નવનિર્મિત એસટી બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરાયું છે। અમરેલીના પ્રભારી મંત્રી, રાજ્યના કેબિનેટ મંત્રી અને રાજ્યના પ્રવક્તા જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવ્યું છે લોકાર્પણ। અમરેલીના કુકાવાવ ખાતે નવનિર્મિત એસટી બસ સ્ટેન્ડનું કરવામાં આવ્યું છે લોકાર્પણ। જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવ્યું છે લોકાર્પણ। આ તકે આ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્ય સરકારના રાજ્ય કક્ષાના મંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે 3 કરોડથી વધુના ખર્ચે કુકાવાવને એસટી ડેપોનું બસ સ્ટેન્ડ મંજૂર કરી આજે લોકાર્પણની ભેટ આપી રહ્યો છું। કુકાવાવને છેલ્લા 3 વર્ષમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યો ભેટ આપ્યા છે। પ્રાથમિક શાળાના બિલ્ડિંગો, તાલુકા પંચાયતનું બિલ્ડિંગ, પશુ દવાખાનું, પેટા આરોગ્ય કેન્દ્ર, ગામનો મુખ્ય આરસીસી માર્ગ, દેરડી કુકાવાવનો રોડ, અમરેલીથી કુકાવાવના રોડને પોળો કરવાને કામની પણ મંજૂરી અપાવી છે સહિતના વિકાસ કાર્યો કુકાવાવને ભેટ આપ્યા હોવાનું મંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું। આ સાથે પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ અમરેલીના ભૂતકાળને વાગોળતા પાણીની સમસ્યા યાદ કરાવી હતી કે નાવા માટે પણ અમરેલીમાં એક સમયે પાણી નહોતું મળતું, એવું ટોણો મારી અને વિપક્ષને જીતુ વાઘાણીએ આડે હાથ લીધી હતી। આ કાર્યક્રમની અંદર પ્રભારી મંત્રી જીતુ વાઘાણી, મંત્રી કૌશિક વેકરિયા, સાંસદ ભરત સુતરિયા, ધારાસભ્ય જેવી કાકડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા, તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા